નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી સત્વરા યસ મેથ્સ એન્ડ રિઝનિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો, આજે આપણો સબ્જેક્ટ છે મેથમેટિક્સ ગણિત અને તેનો ટોપિક છે નંબર સિસ્ટમ પાર્ટ 2. આપણે પાર્ટ 1 જોયો હતો. શું જોયું હતું મિત્રો? પાર્ટ 1. હવે પાર્ટ 2 ની અંદર આપણે ભણવાનું છે એના પહેલા પાર્ટ 1 ની અંદર જે ભણ્યા એ તમને બતાવી દઉં છું. અને આજે ભણ્યા છીએ એ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, એસટીઆઈ, ડીવાયએસઓ, જીપીએસસી વગેરે આ દરેક એક્ઝામની અંદર પૂછાય એવું ચેપ્ટર છે નંબર સિસ્ટમ. હવે આપણે આગળ જોઈએ તો નંબર સિસ્ટમની અંદર પહેલા જોયું હતું અંક કોને કહેવાય, સંખ્યા કોને કહેવાય, પ્લેસ વેલ્યુ શું છે, ફેસ વેલ્યુ શું છે, એકમનો અંક, દશકનો અંક, શતકનો અંક, હજારનો અંક, 10,000નો સ્થાન. આપણે સ્થાન જોયા હતા. ત્યારબાદ મિત્રો આપણે જોઈ હતી વિભાજ્યતાની ચાવી, જે 2 ની ચાવી, 4 ની ચાવી, 8 ની ચાવી, તે જ રીતે પછી 3 ની ચાવી, 9 ની ચાવી, ત્યારબાદ 6 ની ચાવી, પછી 5 ની ચાવી જોઈ હતી, 10 ની ચાવી જોઈ હતી, 7 ની ચાવી ને આ રીતના 11 ની ચાવી જોઈએ. એ બધું એકદમ ઈઝી હતું કે જે આવડી જાય આપણને. પરંતુ હવે જે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે એ પ્રાકૃતિક સંખ્યાઓના અંકો મીન્સ કે સંખ્યાઓનો સરવાળો. એક્ઝામ્પલ તરીકે પ્રાકૃતિક સંખ્યા તમને આપી દીધી છે 1 થી લઈને 100 સુધીનો સરવાળો કરો તો 1 + 2 + 1 આગળ જતા 98 + 99 + 100 એટલો સરવાળો કરવા જઈશું મિત્રો તો આપણો સરવાળો થઈ જશે. આગળ પહેલા અંક લખશું તો એના કરતા એક સૂત્ર છે n + 1/2 વાળું સૂત્ર. એ જ રીતના પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો એક્ઝામ્પલ તરીકે પૂછી લે 1 થી 100 સુધીના વર્ગોનો સરવાળો શું થાય તો પછી મિત્રો આગળ જોવું પડે. એ જ રીતના ઘન 1 થી લઈને 100 સુધીના ઘનનો સરવાળો પૂછી લે, પરંતુ ઘનમાં 1 થી 100 સુધી નથી જતા, 1 થી 10 1 થી 15 સુધી પૂછે છે આ બધા ક્લાસ 2 3 ની અંદર. પરંતુ બેંકની અંદર જાઓ તો કદાચ 25 30 સુધી લઈ જાય લોકો તમને. આ બધું પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગો ગણવાની વાત છે. ત્યારબાદ આગળ જોવાનું છે એકમના અંકમાં સ્થાન. કોઈ સંખ્યા આપી દીધી છે એનો એકમનો અંક શું હશે સરવાળો કરતા. કોઈ સંખ્યા આપી દીધી છે એમાં એવું લખ્યું છે કે ગુણાકાર કરતા એકમનો અંક શું હશે. ત્યારબાદ શૂન્યોની સંખ્યા શું છે, શૂન્યોની સંખ્યા કેવું કહી દે કે 500 ફેક્ટોરિયલ ની અંદર શૂન્યો કેટલા હશે તો મિત્રો આપણે 500 ફેક્ટોરિયલ એટલે 500 × 499 × 498 કરતા આવીએ ને ત્યારે 3 × 2 × 1 500 થી લઈને 1 સુધી આવીએ ત્યાં સુધી આપણા પેપરને જેટલા પેજ છે ને બધા પૂરા થઈ જાય એટલે આપણો ટાઈમ પણ પૂરો થઈ જાય. તો એની માટે એક શોર્ટ ટ્રીક છે. ત્યારબાદ જોવાનું છે કે પાવર મીન્સ કે 2 નો પાવર કેટલો. 2 ના એક્ઝામ્પલ તરીકે તમને કોઈ રકમ આપી દીધી છે કે 3737 એની 3737 માં એકમનો અંક શું હશે તો મિત્રો શું થશે પરિસ્થિતિ એ 3737 કેટલી વાર લખશો તો પણ એક ડાયરેક્ટ આવી જશે. આજે આ બધું પતા એના પછી 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બતાવીશ તમને કે ઓપ્શન પરથી કેવી રીતના થાય છે, નંબર સિસ્ટમથી કેવી રીતના થાય છે અને મિક્સર એલિગેશન મિશ્રણથી કેવી રીતે થાય છે. એક પ્રશ્ન 3 અલગ અલગ રીતે કેવી રીતના સોલ્વ કરી શકાય છે એ પણ હું આજે તમને બતાવવાનો છું. જેની અંદર પશુ પક્ષીની વાત કરી હોય પગને, બીજાની અંદર માર્ક્સની વાત કરી હોય. તો મિત્રો હું હવે સ્ટાર્ટ કરું છું પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા. મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાની વાત કરીએ. પ્રાકૃતિક સંખ્યાના સરવાળો આનું ફોર્મ્યુલા છે n n+1/2. આવું ફોર્મ્યુલા છે n n+1/2. હવે તમને પરીક્ષાની અંદર પૂછે છે મિત્રો કે 1 થી લઈને 100 સુધી ના અંકોનો સરવાળો કેટલો થાય. એક્ઝામ્પલ આપું છું મિત્રો ધ્યાન રાખજો. 1 થી લઈને 100 સુધીના અંકોનો સરવાળો 100 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય. તો મિત્રો હું આ રીતે સરવાળો કરવા જાઉં છું, ધ્યાન રાખજો.
1 + 2 + 3 + 4 + 5 + 6 આ રીતે સરવાળો કરવા જાઉં તો મિત્રો કેટલો ટાઈમ બગડે. આપણે ટાઈમ ના બગડે એને ધ્યાનમાં રાખીને મિત્રો અહીંયા ધ્યાન રાખજો n + 1/2 ફોર્મ્યુલા અપનાવીશું. જોજો n + 1/2. હવે જો 1 થી લઈને 100 સુધીની સંખ્યા લખું છું 1 2 3 લઈને 100. લાસ્ટમાં જે હોય એને n કહેવાય મિત્રો. તો n બરાબર 100. n બરાબર 100. તો અહીંયા 100 + 1 ભાગાકારની અંદર 2. હવે મિત્રો આપણો આન્સર આવે છે જો અહીંયા ધ્યાન રાખો 100 * 101 ભાગાકારની અંદર 2. હવે આપણો આન્સર 101 * 50 આવશે. 101 * 50. તો જો ગુણાકાર કરતા શીખવાડું છું 101 * 5 કરવાના. કેટલા? 101 * 5 તો કેટલો થાય? 505 અને 0 હતો તો આપણો જવાબ આવશે 50 50. ડાયરેક્ટ આપણો જવાબ આવશે 50 50. બાકી ગુણાકાર કરવા જઈએ તો બહુ લાંબો થઈ જાય. આપણે 1 મિનિટ બગડ આપણે 1 મિનિટ તો કિંમત છે યાર. આ જ પ્રશ્ન પરીક્ષાની અંદર મિત્રો ફરીથી સમજાવું છું તમને. 1 થી લઈને 100 સુધીની સંખ્યાનો સરવાળો કરું છું. તો ફોર્મ્યુલા છે આપણું સૂત્ર n + 1/2. તો n બરાબર 100 મળે છે 100. તો 100 n + 1 100 + 1/2. 100 એટલે 100 100 + 1 એટલે 101 ભાગાકારની અંદર 2. 50 × 2 કરું છું મિત્રો. જુઓ અહીંયા આ 100 ના 50 કેવી રીતના કરી નાખ્યા એવું થશે કોઈ રીતે. તો 50 × 2 તો 2 2 ઉડી ગયા. તો એ જો 101 × 50 તો 50 50 આપણો આન્સર. હવે મિત્રો આની અંદર કંઈક નવો પ્રશ્ન મારે બનાવવો હોય, હજુ સુધી મોટા ભાગે બન્યો નથી પણ બનાવવો હોય તો આવી રીતના કંઈક બને. ક્વેશ્ચન આવી રીતે કે 51 થી લઈને 100 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો? હવે મિત્રો 51 થી 100 પણ નાની સંખ્યા તમને બતાવું છું કે તમને આવું પૂછે 31 થી લઈને 50 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો? ચલો ક્વેશ્ચન જાઓ. 31 થી 50 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો? હવે મિત્રો આપણે તો જોયું 1 થી સ્ટાર્ટ થાય તો જ આ ફોર્મ્યુલા સાચું પડતું હતું. 1 થી સ્ટાર્ટ થાય 1 થી તો જ ફોર્મ્યુલા સાચું પડતું હતું. આ તો 31 થી સ્ટાર્ટ થાય છે તો શું કરશું? તો આની અંદર 1 થી 30 ઉમેરું અને પાછળ 1 થી 30 બાદ કરું તો આ ફોર્મ્યુલા બની જાય મારી પાસે. એક એક્ઝામ્પલ આપું છું મિત્રો હું તમને એવું કહું છું કે 5 કિલોમીટર દોડવાનું છે. શું કરવાનું છે? 5 કિલોમીટર દોડવાનું છે. તમે શું કરો છો? 3 કિલોમીટર સુધી જ્યાં પછી 5 કિલોમીટર દોડો છો તો કેટલું? 8 કિલોમીટર દોડો. કેટલું? 5 કિલોમીટર 8 કિલોમીટર. તો એવું કહું છું ભાઈ તમે આગળ 3 કિલોમીટર માઈનસ કરી નાખો તો 5 કિલોમીટર થયું. આ એક એવી જ કન્ડિશન છે. જો આ રીતના આનો ફોર્મ્યુલા બનશે. એક વત્તા 1 થી 50 માઈનસ 1 થી 30 આવું બનશે મિત્રો. ધ્યાન રાખો એ ધ્યાન. આગલું સૂત્ર n + 1/2 માઈનસ n + 1/2. 1 થી લઈ 50 સુધીમાં n બરાબર 50 અને અહીંયા 50 + 1/2. અહીંયા માઈનસ કરું છું મિત્રો. અહીંયા તો 30 સુધી છે 30 30 + 1 31 ભાગાકારની અંદર 2. આનું સાદું રૂપ આપું મિત્રો તો જો 50 × 51 ભાગાકારની અંદર 2. 50 × 51 ભાગ્યા 2 કરવાના છે મિત્રો. તો જો એ 25 × 51 કરી શકો છો તમે. 25 × 51 પરંતુ 25 × 51 ની જગ્યાએ 51 × 50 કરવા મને સરળ પડશે. કેમ? 51 × 5 કરીશ તો 255 થશે. કેટલા થશે? 255. આ શૂન્ય તો આ શૂન્ય ડિવાઇડ બાય 2. 2550 આવે મિત્રો. 2550 નો 2 વડે ભાગવું
તો 2500 ને હું 2 વડે ભાગું છું તો 1250 અને 50 ને 2 વડે ભાગું તો 25 તો આવે છે કેટલો 1275 આ બાજુનો સરવાળો મને મળે છે 1275 હવે મિત્રો આ સરવાળો મળે છે 1275 માઈનસ 30 ગુણ્યા 31 ભાગ્યા 2 15 ગુણ્યા 31 કરી શકાય છે પરંતુ મને એ સરળ પડે છે શૂન્ય છે એટલે 31 ગુણ્યા 3 30 તરી 90 તો 31 ગુણ્યા 3 કેટલો થાય 930 930 ભાગ્યા 2 930 ભાગ્યા 2 કરું છું એટલે કેટલા થશે 460 જો અહીંયા ધ્યાન રાખજો ના આવડે તો 930 બાય 2 4 2 8 1 3 6 અને 5 465 930 ભાગ્યા 2 કરું છું મિત્રો તો 465 930 ભાગ્યા 2 તો 465 આનો બાદબાકી કરતા જે જવાબ મળે છે મને 1275 માંથી 465 બાદ કરું જે જવાબ મળે છે એ 31 થી 50 સુધીની સંખ્યાનો સરવાળો થશે તમારી પાસે ટાઈમ હોય તો કરી લેજો 810 જવાબ આવશે 31 32 33 એવું કર્યા રાખજો તમારે ટાઈમ હોય તો 810 જવાબ આવશે આ બંને શીખવાડ્યું 1 થી લઈને 50 સુધી પૂછાય તો 1275 1 થી લઈને 30 સુધી પૂછાય તો 465 અને બંનેનો માઈનસમાં પૂછાય તો 810 મિત્રો આટલા સુધી ખબર પડી જાય હવે આ જ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો હું પૂછું છું તમને મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો એનો ફોર્મ્યુલા છે મિત્રો n + 1 2n + 1 by 6 આ એક ફોર્મ્યુલા છે n + 1 2n + 1 by 6 આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકો અને તમારો જવાબ જો એક્ઝામ્પલ તરીકે રકમ બને છે આવી ગઈ 1 થી 10 સુધી ના અંકો સંખ્યાનો ના વર્ગનો સરવાળો ધ્યાન રાખજો મિત્રો તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 9 નો વર્ગ વત્તા 10 નો વર્ગ આવું કંઈ પૂછે છે તમને આ ટૂંકમાં તો મિત્રો આનો સરવાળો લખવાનો હોય વર્ગનો તો 1 નો વર્ગ 1 4 9 27 16 25 36 49 64 81 અને 100 આ બધાનો સરવાળો કરવો પડે તમારે તો એટલો બધો સરવાળો કરવા જવાય નહીં તો આની અંદર કિંમત મૂકું છું મિત્રો ધ્યાન રાખજો આ જપ કરું છું જો n બરાબર આપણને મળે છે કેટલા 10 ચલો હવે એ ધ્યાન રાખજો n માં એ કિંમત મૂકું છું 10 ગુણાકાર 10 વત્તા 1 ગુણાકાર 2n એટલે 2 ગુણ્યા 10 વત્તા 1 ભાગાકારની અંદર 6 જોજો આ 10 અહીંયા n ને ગુણાકાર 10 ને 11 10 to 20 ને 21 ભાગ્યા 6 હવે મિત્રો એ છેદ ઉડે છે ક્યાં ઉડે છે તો એ જો મસ્ત છેદ ઉડે છે 3 ગુણ્યા 2 હવે મિત્રો આ તો 21 છે તમને એવું થશે 3 વડે આને છેદ ઉડે છે તો આખી સંખ્યાના અંકોનો સરવાળો કરો ચલો 2 અને 3 ને 3 વડે ડિવાઈડ કરું તો નિશેષ ભાગી શકાય છે તો આ 3 નો છેદ ઉડે છે મિત્રો 7 ગુણ્યા 3 તો 3 ઉડી ગયા તો મિત્રો આપણે પેલી 40 જોઈ હતી 3 ની અહીંયા કામ લાગી ગઈ ને તરત આ 3 ઉડી ગયા હવે જુઓ 11 સિત્તા 77 જોજો અહીંયા બે વડે જીવડારે નથી 5 ઉડે છે પણ હવે શું કરું છું પોસ્ટમોર્ટમ કરું છું 11 ગુણ્યા 7 77 ગુણ્યા 10 ભાગાકારની અંદર 2 જો 0 અહીંયા કે અહીંયા હું મૂકી દઉં છું 770 કેટલા બાય 2 770 બાય 2 હવે મિત્રો સરળ પડી જાય આપણને પડે કે ના પડે
ડાયરેક્ટ. તો જો એ 770 ભાગાકારની અંદર 2 કરું છું. 7 3 2 6 1 7 નીચે આવ્યા 8 16 1 અને 0 5 385. મિત્રો તમને પરીક્ષાની અંદર આવું ભાગાકાર ના કરો, ટાઈમ બચાવવો હોય તો શું કરવાનું? 770 છે તો 770 કોની નજીક છે ભાઈ? 750 ની નજીક છે. તો 700 ના 2 ભાગ પાડો તો 350 થાય. હવે 350 થયા 700 ના. 70 ના 2 ભાગ પાડો તો 35 થયા. તો 350 + 35 કેટલા થાય? 385. આવી ગયો ઉપર પણ 385, નીચે પણ 385 મિત્રો. 385 આવી ગયો. આવ્યો કે નહીં મિત્રો? જઈ ગયો. આ 385 તમને આ લાવવા માટે બતાવવું પડે છે કે કેવી રીતે આવે છે. અહીંયા ડાયરેક્ટ આવી જ જાય છે. ભાઈ 770 છે તો 700 ના નજીક છે. તો 700 તો 350 બે વડે ભાગો તો, અને 70 તો 35 તો 70 તો 385. મિત્રો આની અંદર કોઈ ખબર ના પડી હોય તો પૂછો. હવે આને પણ કંઈક અલગ રીતે પૂછવું જોઈએ પ્રશ્ન. આ અલગ રીતે પ્રશ્ન એવું પૂછું છું કે બેંક અને યુપીએસસી પૂછે છે એવી રીતે પૂછું છું પ્રશ્ન. હવે તમને અલગ થી 15 સુધીની સંખ્યાનો સરવાળો. ચલો મિત્રો 10 થી 15 પૂછે છે. અહીંયા 10 થી 15 પૂછે છે તો 1 થી 9 આગળ એડ કરું અને 1 થી 9 પાછળ બાદ કરું તો પાછળ 10 થી મળી જાય મને 15 સુધી. મળે કે નહીં? આમ તો પૂછવાનો પ્રશ્ન 11 થી 15 હતો, પરંતુ પૂછ્યો ને 10 થી 15. 11 થી 15 પૂછ્યો તો 1 થી 10 થઈ જાય અને પાછળ 1 થી 10 બાદ થઈ જાય. તો હવે 11 થી 15 ની જગ્યાએ 10 થી 15, 10 થી 15 સુધીની સંખ્યાનો સરવાળો. તો ચલો મિત્રો ધ્યાન રાખો. ચલો મિત્રો અહીંયા ધ્યાન રાખજો. તો વર્ગ વત્તા 9 ના વર્ગ સુધીનો સરવાળો, 1 થી 15 સુધીનો સરવાળો લખું છું મિત્રો અહીંયા. માઈનસ આગળ 9 ઉમેર્યા છે 10 થી 15 માં, તો આ પાછળ 1 થી 9 બાદ કરું છું મિત્રો. બાદ થશે મિત્રો આ રીતના. ચલો અહીંયા ધ્યાન રાખો. હવે આપણું ફોર્મ્યુલા n બરાબર 15 એક ફોર્મ્યુલાની અંદર 15 + 1, બીજાની અંદર 15 × 2 30 + 1 ભાગાકારની અંદર 6 માઈનસ અહીંયા ધ્યાન રાખજો મિત્રો 9 + 1 9 × 18 ને 19 ભાગાકારની અંદર 6. હવે મિત્રો જો છેદ ઉડે છે 3 × 2 અને 5 × 3 3 ઉડી ગયા. 15 ને 1 16 તો 8 નીચેનો ભાગ ઉડી જાય છે તો 8 × 5 = 40 × 30 + 1 31 માઈનસ જો અહીંયા 3 × 2 3 × 3 1 3 ઉડી જાય છે 9 ને 10 તો 5 5 × 10 માઈનસ 15 × 19. હવે મિત્રો એ 40 છે, અહીંયા 15 ને 19 છે. કઈ કોમન નીકળે છે? 5 કોમન નીકળે છે, પરંતુ પાછળ ઉડાડવા પડશે, પાછળ ગુણવા પડશે. એના કરતા આના જ ગુણાકાર કરી નાખીએ તો 31 × 40 છે તો 31 × 4 × 10 કરી નાખવું મિત્રો. 31 × 4 × 10 તો સરળ પડે. ચલો 31 છે પણ 31 × 4 નથી આવડતા, પણ 30 × 4 આવડે છે 120. તો 31 × 4 કેટલા થાય? 124. આ 124. આ શૂન્ય તો શૂન્ય અહીંયા નહીં, 1240. મને 19 × 15 નથી આવડતા, પણ આવડે છે 19 × 10 પડે. કેટલા આવડે છે? 19 × 10. 19 × 10 કેટલા થાય? 190. તો અહીંયા ધ્યાન રાખજો મિત્રો. હવે 5 બાકી રહે છે 15 માંથી, તો 19 × 5 કેટલા થાય? 95. 19 × 5 95. હવે તો આનો સરવાળો કરજો. 5 9 × 18 બધી મળીએ 2.
આનો સરવાળો આવે છે 285. કેટલો આવે છે 285. મિત્રો આ રીતના ના આવડે તો કઈ વાંધો નહીં. 15 ગુણ્યા 10 કેટલા થાય 150 અને બીજા 15 ગુણ્યા 10 એટલે 300. 15 ગુણ્યા 20 કરો તો 300 થાય, પરંતુ આપે છે 19, તો બીજા 15 માઈનસ કરો તો 285. હવે 1240 માંથી 285 બાદ કરવાના છે મિત્રો. જવાબ કેટલો આવશે 1240 માઈનસ 285. 1240 માંથી 200 જાય તો 1040. 1040 માંથી 85 બાદ કરું છું તો કેટલા બચે 40. એક જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો 1240 માઈનસ 285 આ રીતના કરો છો તો પણ ચાલે છે. તમને આવડે છે તો ઉપર 10 9 8 કરીને, ના આવડે તો કોઈ ચિંતા કરવાની નથી મિત્રો. આપણે આને શું કરવાનું છે અહીંયા ધ્યાન રાખજો. 1200 માંથી 200 બાદ કરું, સાઈડમાં લખવાના છે. 1200 માંથી 200 બાદ કરું તો 1000. 40 માંથી 85 બાદ થાય ના થાય. બાદ કરવા જો 85 માંથી 40 તો થાય, તો 40 માંથી 85 બાદ થતા નથી. 40 માંથી 40 જાય તો 40 બીજા વધે છે કેટલા 45. તો હવે અહીંયા 45 બાદ કરું છું તો જવાબ આવે છે 955. કેટલો આવે છે 955. અહીંયા ધ્યાન રાખો, જો 0 છે ત્યાં 10, 4 છે ત્યારે 9, 2 છે ત્યાં 8. સરવાળો 10 માંથી 5 જાય તો 5, 9 છે 4 13, 13 માંથી 8 જાય તો 5, 8 છે 8 ને 2 10, 10 માંથી 2 જાય તો 8, 7 9. આ પણ 9 થશે કારણ કે આ બધી છેદ ઉડી જાય છે. તો આપણો જવાબ આવશે 955. મિત્રો આ કોઈ પણ રીતના પ્રશ્ન પૂછાય તો આવડી જાય. હવે મિત્રો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો. આનું સૂત્ર છે મિત્રો n n + 1 n n + 1/2 આનો હોલ સ્ક્વેર અથવા n² n + 1/4. જે સૂત્ર વાપરી શકો છો. બંને સૂત્રો સાચા છે. તમારે રકમ મૂકવાની છે. એક્ઝામ્પલ છે 1 થી લઈને 10 સુધીના ઘનનો સરવાળો. ઘનનો સરવાળો કેટલો થાય? જો મિત્રો બંને રકમની અંદર આ જ રકમની બંને સૂત્રોની અંદર રકમ મૂકીને બતાવું છું તમને. n બરાબર કેટલા 10, 10 ને વત્તા 1 ભાગાકારની અંદર 2 આખાનો વર્ગ 10 11/2 આખો વર્ગ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, આ 2 થી એ શરૂ છે 5, 5 ગુણ્યા 11 55 નો વર્ગ. કેટલો આવે છે 55 નો વર્ગ. હવે મિત્રો પાછળ 5 હોય જ્યારે પાછળ 5 5 હોય તો તેનો વર્ગ એમને એમ લખવાનો. 5 નો વર્ગ 25. આગળની સંખ્યામાં એક ઉમેરીને એનો ગુણાકાર કરવાનો. કેટલા છે 5 તો 6 વડે ગુણવાના 30 25. આ આપણો જવાબ આવે છે 30 25. કેટલો આવે છે 30 25. પણ મિત્રો એમ થશે કે ભાઈ આ ફોર્મ્યુલાની મારે આ વાપરવું છે. વાપરવાની ક્યાં ના છે n² n + 1/4. n કેટલા છે 10, 10 નો વર્ગ 10 + 1 નો વર્ગ ભાગાકારની અંદર 4. 10 નો વર્ગ કેટલો 100 ગુણાકાર 10 ને 11, 11 નો વર્ગ કેટલો 121 ભાગાકારની અંદર 4. હવે મિત્રો એ ધ્યાન રાખજો 25 ગુણ્યા 4 તો બચે કેટલા 121 ગુણ્યા 25. આનો ગુણાકાર કરતા જવાબ આવે છે 30 25. કેટલો આવે છે 30 25. તમને એમ છે આ સરવાળો કે ગુણાકાર સાહેબ તમે કેવી રીતે કરશો? તો 25 છે ને કાઉન્ટ કટકા કરી નાખ્યા 10 10 ને 5 લા
1200 121 ને 10 વડે ગુણો એટલે 1210 કેટલા થાય 1210 510 ને 5 121 ને 5 વડે ગુણો તો કેટલા થાય 5 વડે ગુણો એટલે 1210 છે એના અડધા કરો તો 605 થાય 1210 વત્તા 1210 બે વાર તો 2420 અને પેલા કર્યા હતા આપણે અડધા 605 તો 2420 વત્તા 605 30 25 થઈ ગયા એ રીતના પણ આપણે કટકા કરી શકીએ છીએ મિત્રો આ ગણની વાત હતી મિત્રો આટલા સુધી તો નોર્મલી આપણે બધું ભણેલા છીએ આગળ અને એ જ વસ્તુ હતી હવે જે વસ્તુ આવે છે મિત્રો એ બહુ ભયંકર છે અને એ આવડી જાય આપણને એકમનો અંક નક્કી કરતા તો આપણે જગ જીતી જાય આ નંબર સિસ્ટમમાં તમને પરીક્ષાની અંદર એકમના અંક પૂછવામાં આવે તો તમારે બહુ મથવાનું નથી એકમનો અંક આવી જાય પછી આગળ દશક શતક હજાર 10,000 શું છે આપણે આખો સરવાળો કરવા જવાની જરૂર નથી કે ગુણાકાર કરવા જવાની જરૂર નથી મિત્રો આપણે કરવાનું છે એકમનો અંક તો અહીંયા છે એકમનો અંક નક્કી કરવો જો મિત્રો અહીંયા ધ્યાન રાખો આ વસ્તુ એકમનો અંક અહીંયા નક્કી કરું છું એ જ વસ્તુ સિમ્પ્લિફિકેશન સાદુરૂપ જ્યારે ચલાવીશ ત્યારે આ વસ્તુ આવશે ત્યારે પણ બતાવીશ જો આપણે નંબર સિસ્ટમમાં ભણ્યા હતા એવું બતાવીશું તમને એકમનો અંક આપણે જોઈએ પહેલા સરવાળાની અંદર નક્કી કરવા સરવાળામાં એડિશનલ છે સરવાળો એડ કરવાનો એક્ઝામ્પલ તરીકે આપણને રકમ આપી છે આવી કોઈ 1255 વત્તા 2530 વત્તા 35 વત્તા 48 47 નો સરવાળો કરતા એકમનો અંક શું આવશે હવે નીચે ચાર ઓપ્શનમાં ચાર ડિજિટ જ આપ્યા હોય નીચે ઓપ્શનમાં ચાર ઓપ્શન હોય ચારની અંદર અલગ અલગ ડિજિટ હોય 1 હોય 2 હોય 3 હોય 4 આવા અલગ અલગ ડિજિટ હોય તો આની અંદર જુઓ સરવાળો કરું છું મિત્રો હું એકમના અંકનો જ કરવાનો છે મારે બધા અંકની જરૂર નથી તો આની અંદર એકમનો અંક 7 આની અંદર એકમનો અંક 5 આની અંદર એકમનો અંક 0 આની અંદર એકમનો અંક 5 હવે જોયો 7 + 5 12 12 0 0 અને 12 + 5 17 આ 17 આવે છે એની અંદર 7 આપણો એકમનો અંક છે 7 એકમનો અંક છે આ જે 1 છે એ વધી ચડી જશે આમાં ક્યાં 1 જે છે એ વધી ચડી જશે આપણો એકમનો અંક 7 છે જો ફરીથી કીધું સરવાળાની અંદર 1255 2530 35 35 48 આવી કોઈ રકમ આપેલી છે આની અંદર એવું કહે છે કે ને સરવાળો કરતા એકમનો અંક શું આવશે હવે એકમનો અંક છે તો જો 7 + 5 + 0 + 5 નક્કી નાખે 4 એકમના એનો સરવાળો કરે 17 આવે મારી પાસે તો 17 ની અંદર એકમનો અંક શું છે 7 હવે મિત્રો તમને એવું થશે કે મારે તો બે ડિજિટ આવે એટલે સિંગલ ડિજિટમાં ફેરવી રાખવો છે તો 7 + 5 કેટલા થાય 12 12 ની અંદર એકમનો અંક 2 ચલો 2 આ કેટલા છે 5 5 ને 2 7 તો પણ 7 આવે સિંગલ ડિજિટમાં ફેરવી નાખો તો ગુણાકારની અંદર તો સિંગલ ડિજિટમાં ફેરવાઈ જ રાખીશ કારણ કે તે લાંબો ગુણાકાર થઈ જાય એટલે અહીંયા જાગા ચલો આટલા સુધી ખબર પડી હવે બીજી રકમ લખાવું છું આમાં પાંત્રીસ વત્તા 34 વત્તા 33 વત્તા 32 વત્તા 31 માં એકમનો સરવાળો કરતા એકમનો અંક શું હશે ચલો હું દરેકના એકમનો અંક લખી નાખું છું આનો એકમનો અંક કેટલો 5 આમાં 4 આમાં 3 આમાં 2 અને આમાં 1 મિત્રો આટલા સુધી ખબર પડી જાય એકમનો અંક લખવામાં એકમનો અંક લખતા આવડી જાય છે તમને તો હવે કંઈ મથવાનું નથી જો 5 ને 4 9 9 3 12
12 આવ્યો તો એકમનો અંક 2 2 વત્તા 1 2 ને 4 1 5 જો આપણે 12 આવે તો 12 ને 14 ને 15 સરવાળો કરીશું 15 આવે છે તો પણ એકમનો અંક 5 અહીંયા જો એકમનો અંક 5 તો આપણને કોઈ પણ પ્રશ્ન સરવાળાની અંદર પૂછે તો એકમનો અંક 5 આવી જાય મિત્રો હવે એકમના અંક પછી ગુણાકારની અંદર એકમનો અંક જોઈએ છીએ આપણે ગુણાકારની અંદર એકમનો અંક જોઉં છું તો કેવી રીતના થશે કે આવી કોઈ રકમ હશે તમારી પાસે 32 ગુણ્યા 38 ગુણ્યા 47 ગુણ્યા 53 ગુણ્યા 62 ગુણ્યા 48 આવી કોઈ રકમ હશે તમારી પાસે હવે આવી રકમનો ગુણાકાર કરું અને પછી એકમનો અંક લખો તો કેટલો ટાઈમ બગડે મિત્રો હવે એવું પૂછે છે કે આના એકમનો અંક શું હશે આમાં એકમનો અંક શું હશે તો દરેકના એકમના અંકની નીચે હું લાઈન કરું છું 2 8 7 3 2 8 આ બધા એકમના અંક છે મિત્રો આપણા ચલો અહીંયા ધ્યાન રાખજો 2 2 મિસ્ટર 2 8 7 3 2 અને 8 આ બધાને એકમના અંક લખી નાખે મારે દશક શતક હજાર 10000 ની જરૂર નથી શું છે 2 8 16 16 આવે મારી પાસે એકમનો અંક કેટલો છે 6 6 સિત્તા 42 મારી પાસે એકમનો અંક 2 આવી ગયો 3 ગુણ્યા 2 6 એકમનો અંક 6 આવ્યો 6 ગુણ્યા 2 12 એકમનો અંક 2 આવ્યો 2 ગુણ્યા 8 16 એકમનો અંક 6 આવ્યો તો મારો એકમનો અંક 6 આવશે એકમનો અંક 6 આવશે મિત્રો આવો ને આવો એક બીજો એક એક્ઝામ્પલ આપું છું કંઈક તમને ગુણાકારની અંદર એકમનો અંક નક્કી કરવા ગુણાકારની અંદર એકમનો અંક નક્કી કરવાનો છે મિત્રો શું કરશું હવે તો અઘરું પડે એવું લાગે છે થોડું ઘણું કે ઈજી છે ને ચલો એક્ઝામ્પલ 108 ગુણ્યા 32 ગુણ્યા 107 ગુણ્યા 31 ગુણ્યા 108 32 107 131 106 ગુણ્યા 25 આવું મિત્રો કંઈ પૂછ્યું છે તમને હવે આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે ધ્યાન રાખવાનું છે કે એકમનો અંક તો ચલો એકમનો અંક આમાં ડાયરેક્ટ આન્સર છે મિત્રો તમને આવડી જાય તો આમાં કઈ કરવાનું નથી આ ક્વેશ્ચન ની અંદર એ બતાવું છું ક્યાં કરવાનું છે 8 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 1 ગુણ્યા 6 ગુણ્યા 5 કોઈ પણ મલ્ટીપલ ને હું 10 વડે ગુણું તો એકમનો અંક તો 0 જ આવે મિત્રો કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણું છું તો એકમનો અંક તો 0 જ આવશે તો ચલો 5 અને 2 10 થાય છે આખી સંખ્યા કોઈ પણ મને ફરક પડતો નથી તો એકમનો અંક 0 એકમનો જો 8 * 16 16 એટલે 6 6 * 42 એટલે 4 42 એટલે 2 2 કા 2 2 2 છંગ 12 એટલે 2 2 5 10 એટલે 0 એકમનો અંક 0 આવ્યો પરંતુ 25 ની જગ્યાએ મિત્રો અહીંયા ધ્યાન રાખજો 25 ની જગ્યાએ 26 આપી દે 25 ની જગ્યાએ 26 આપી દેવામાં આવે તો પાછું ગુણવું પડશે આપણે મિત્રો તો ગણવાનું કેવી રીતના 8 2 7 1 6 અને 6 ચલો 8 2 16 16 એટલે 6 6 સિત્તા 42 એટલે 2 2 કા 2 2 છંગ 12 અને 2 છંગ 12 આ બે મળે છે મને 2 એ મારા એકમનો અંક છે 12 ની અંદર એકમનો અંક 2 આવે શું આવે તો 2 આ એકમનો અંક છે આપણો
હવે ગુણાકારમાં આવડી જાય, ભાગાકારમાં આવે તો પણ આવડી જાય, સરવાળામાં, બાદબાકીમાં બધામાં આવડી જાય છે મિત્રો. આમાં કોઈ વધારે છે નહીં, પરંતુ હવે એકમનો અંક નક્કી કરવાનો છે. મને તમે કહેજો મિત્રો શું કરવું પડશે આમાં એકમનો અંક નક્કી કરવાનો. આવી કોઈ સંખ્યા આપી છે તમને 23 ને 23 લાખ છે. એમાં એકમનો અંક નક્કી કરવાનો છે. શું નક્કી કરવાનો છે? એકમનો અંક. હવે મિત્રો આની અંદર એકમનો અંક જુઓ 3 છે આપણી પાસે, ધ્યાન રાખજો. કેટલો છે? 3. તો 3 ની 23 લાખ લખાય મિત્રો. મારે તો એકમના અંકની જરૂર છે. મારે જરૂર છે એકમના અંકની. હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો, 3 ની 1 ઘાત 3, 3 નો વર્ગ 9, 3 નો ઘન 27, 3 ની 4 ઘાત 81. હવે અહીંયા ધ્યાન રાખો, 3 ની 5 ઘાત કરું છું, 3 ની 5 ઘાત કરું છું તો 81 ગુણ્યા 3 કરવાના છે. તો આ 3 1 3 અને 8 3 24, 243. 3 ની 6 ઘાત કરું છું, 3 ની 6 ઘાત કરું છું તો 3 3 9, 3 4 12, 3 2 6 ને 1 7. જો મિત્રો અહીંયાથી મને એવું ખબર પડે છે કે 1 2 3 4 5 ઘાતે પાછો એકમનો અંક રિપીટ થાય છે, પાછો તો 6 એ રિપીટ થાય છે. તો દર 4 એ રિપીટ થાય છે એકમનો અંક. ટૂંકમાં આની અંદર એવું કહી શકાય દર 4 એ એકમનો અંક રિપીટ થાય છે. હા, તો કેવી રીતના? તો આ જે ઘાત છે એને 4 વડે ડિવાઈડ કરતા, 4 વડે વિભાજિત કરતા જે શેષ મળે છે ઘાતમાં પરિવર્તન કરવું. જે શેષ મળે છે તેને ઘાતમાં પરિવર્તન કરવું. જો કોઈ પણ ની 4 ઘાત ની જગ્યાએ 0 ઘાત આવે તો તેને 4 સમજવી, 0 આવે તો તેને 4 સમજવી. શું સમજવું? 0 આવે તો 4. અહીંયા ધ્યાન રાખો, આ 23 છે તો 4 ના વિભાજિત અને ચાવી એવું બોલતી હતી કે એકમ અને દશકનો છેલ્લા બે અંક 4 વડે વિભાજિત હોય તો તે આખી સંખ્યા 4 વડે વિભાજિત છે. તો 23 4 વડે ડિવાઈડ કરું છું, 4 5 20. શેષ કેટલી બચી? 3. શેષ કેટલી બચી? 3. મિત્રો આટલું સુધી ખબર પડી? શેષ 3 બચી છે. તો જો આયો તો 3 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, 3 ની 3 ઘાત કેટલી કે છે? 27. 27 માં એકમનો અંક 7, 27 એકમનો અંક 7, એકમનો અંક 7. મિત્રો આટલા સુધી ખબર પડી જાય એકમનો અંક 7 આવે છે. આ તો નોર્મલી એક્ઝામ્પલ તો નાનું, આવા ગમે તેટલા મોટા એક્ઝામ્પલ આવે તો પણ હવે આવડી જાય. પરીક્ષાની અંદર તમારે યાદ રાખવાનું છે દર 4 એક ઘાત એકમનો અંક રિપીટ થાય છે. અમુક 4 અને 6 માં એકમ 1 અને 2 પછી 3 4 માં પાછો રિપીટ થાય, પરંતુ આપણે એ જ વસ્તુ 4 4 રાખશું એટલે આપણને સરળતા રહેશે. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખો કે એક્ઝામ્પલ છે અહીંયા 47 ઘાત, 45 ની 388 ઘાત, 1001 ની 1001 ઘાત. હવે મિત્રો આવો પ્રશ્ન પૂછાય તમે આનો કેટલી વાર 47 તો મિત્રો ગુણાકાર કરવા જાઓ તો આવે નહીં. મોબાઈલનો ઉપયોગ કરો, પરીક્ષાની અંદર મોબાઈલ એલાઉડ નથી. લઈ જાઓ છો ચોરી કરવા માટે મોબાઈલ તો એરર બતાવી દેશે. કેલ્ક્યુલેટર એરર આપી દેશે તમને. પરંતુ આપણું મેથેમેટિક્સ, આપણું માઇન્ડ ક્યારે એરર આપશે નહીં. એ આપણને સદાય સપોર્ટ કરતું રહેશે. એક વસ્તુ અહીંયા જુઓ, એકમનો અંક કેટલો છે? 7. હું અત્યારે એમને ઘાત લખું છું 47.
ગુણાકાર એકમનો અંક 5 388 ગુણાકાર એકમનો અંક 1 1000. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખો, આપણે શું કીધું, દર 4 વડે ડિવાઈડ કરી નાખવાના. 4 માં છેલ્લા બે અંક જોવાના છે. 47 47 નો 4 વડે ડિવાઈડ કરું છું તો 11 ગુણ્યા 4 44, 3 બચે છે 7 નો ઘન ગુણાકાર 5. મિત્રો 5 ની 11 5 5 નો વર્ગ 25 5 નો ઘન 125 5 ની 4 ઘાત 625. 5 ની કોઈ પણ ઘાત 5 પોતે જ આવે, પરંતુ આપણે એવું યાદ નથી રાખવું. આને પણ 4 વડે ડિવાઈડ કરો 22 એટલે 5 ની 0 ઘાત. 0 ઘાત નહીં લખવાની, 0 ઘાત આવે ત્યાં 4 લખવાના. 0 ઘાત આવે ત્યાં 4 લખવાના ગુણાકાર 1. અહીંયા 0 ઘાત 1 ની 1 ઘાત બચશે, 1 ની 1 ઘાત બચશે. ચલો 7 નો ઘન કેટલો લખો? 343 કેટલો થાય? 343 5 ની 4 ઘાત 625 અને 1. આના અંદર એકમનો અંક જુઓ 3, આમાં એકમનો અંક જુઓ 5 અને આમાં એકમનો અંક જુઓ 3 ગુણ્યા 5 15, 15 ગુણ્યા 1 15. એકમનો અંક આપણને મળે છે 5. એકમનો અંક આવે છે 5. કોઈ પણ પરીક્ષાની અંદર રકમ પૂછે આવડી જાય, આવી આડી કોઈ પણ આ નંબર સિસ્ટમની સાથે સાથે સિમ્પ્લિફિકેશન સાદું રૂપની અંદર પણ ઉપયોગ થશે. હજુ એક રકમ બતાવું છું. ચુમ્માલીસ का गुणाकार 66 नहीं 66 का. तो આવો પરીક્ષાની તો પ્રશ્ન આવે જલ્દી નજરે તો આપણને ચક્કર જ આવી જાય કે આવું શું આવી ગયું, આપણે એક માર્ક જતો રહે આવું શું આવી ગયું એટલે પૂછવા જઈએ એટલે. પરંતુ આપણે આવો કોઈ વિડિયો જોયો હોય તો તરત જ આવડી જાય. ચલો મિત્રો ધ્યાન રાખજો. મારે તો એકમનો અંક નક્કી કર્યો છે આમાં 4 અને આમાં છે 6. તો એકમનો અંક નક્કી કર્યો 4. મારે જે ઘાત છે એમને એમ જ લખ્યું છે 4 4 4 4 ગુણાકાર 6 6 6 6 6 આ લખી નાખ્યું છે. હવે દરેકને 4 વડે ડિવાઈડ કરો. કેટલા વડે? 4 વડે ઘાતને. જો 4 વડે ડિવાઈડ કરું છું તો 11 ગુણ્યા 4 44, શેષ 0 બચે છે. આપણે પહેલા પણ કીધું શેષ 0 બચે તો 4 લખવાના. તો 4 લખું છું અહીંયા ગુણાકાર 6 66 છે તો 66 60 પછી 64 આવે, 64 પછી 68 આવે તો 2 ઘાત બચે છે તો 6 નો વર્ગ બચશે અહીંયા. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો, તો 4 ની 1 ઘાત 4, 4 નો વર્ગ 16, 4 નો ઘન 64 રિપીટ થાય છે. 4 ની 4 ઘાત 6, ધ્યાન રાખજો અહીંયા 24 ને 25 256 ગુણ્યા 6 નો વર્ગ 36. હવે મિત્રો આ તો એકમનો અંક જ જોઈએ છે. મારે શું કરવા? આટલું મોટું ગુણાકાર કરવા જો 256 ગુણ્યા 36 નથી કરવું. જો અહીં તો 256 અને 36, 256 માં એકમનો અંક 6, 36 માં એકમનો અંક 6, છાયો 36, પાછો એકમનો અંક 6. આપણો આન્સર એકમનો અંક 6 આવે છે 6, 146. હવે મિત્રો આવા કોઈ પણ એક્ઝામ્પલ તમારે પૂછાય તો તમને આવડી જાય. હવે આપણે શૂન્યોની સંખ્યા જ્ઞાત કરવાની છે. શૂન્યોની સંખ્યા શોધવાની. આપણે જોયું સ્ટાર્ટિંગ ની અંદર કીધું 500 ફેક્ટોરિયલમાં શૂન્યોની સંખ્યા કેટલી? તો આપણને ચક્કર આવે. પહેલા તો 500 ફેક્ટોરિયલ એના ગુણાકાર કરવા જઈએ એટલે આપણા પેજની અંદર પૂરું થઈ જાય. બે પેજ પૂરા થઈ જાય. 500 599 498 એ રીતના. તો હવે એ ધ્યાન રાખજો, શૂન્યોની સંખ્યા શોધવાના દાખલા. શૂન્યોની સંખ્યા શોધવાના દાખલા.
મિત્રો શૂન્ય ક્યારે બને ગુણાકાર કરું? 2 ગુણ્યા 5 કરું તો 10 બને, બાકી ક્યારે બને નહીં. 2 ગુણ્યા 5 કરું 10 તો એક શૂન્ય બને. પછી તમે એવું કહો 5 ગુણ્યા 4 કરું, 5 ગુણ્યા 4 કરું તો 5 ગુણ્યા 4 હોય તો 4 ની અંદર 2 આવે, તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 10 ગુણ્યા 2 થઈ ગયા 20. તો શૂન્યની સંખ્યા 0 આવી જાય. તો આવી રીતના હું એક એક્ઝામ્પલ આપું છું તમને. 500 ફેક્ટોરિયલ. કેટલું? 500 ફેક્ટોરિયલ. આ 500 ફેક્ટોરિયલ આ રીતના પણ લખી શકાય. હવે મિત્રો તમને પરીક્ષાની અંદર યુપીએસસી 2021 સુધી આવા પ્રશ્નો પૂછાયા. કેટલા? 2020-21 સુધી. હવે યુપીએસસી પૂછવાના બંધ કર્યા છે. એટલે એવું નથી પૂછશે નહીં, ક્યારે પૂછશે એ સ્ટેજ પ્રમાણેના પ્રશ્નો પૂછવાના સ્ટાર્ટ કર્યા છે. તો હવે કલાક છે, જુનિયર ક્લાર્ક છે, કોણસા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ છે, પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ છે, બેંક છે, આપણે જીપીએસસી મળ્યું છે, ટેટટાટ વાળાને તો ખાસ ટેટટાટ વાળાને આવા પ્રશ્નો પૂછવાના ચાન્સીસ વધારે છે. તો હવે આવું પૂછાય તો આ 500 ફેક્ટોરિયલ આ રીતના લખાય. 500 ગુણ્યા 499 ગુણ્યા 498 આ રીતના લખતો જાઉં તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સુધી આવવું પડે મારે. કેટલો સમય બગડે આવું લખવા જોઈએ. આની જગ્યાએ હવે આપણે શું કરવાનું છે? જો આની દરેકની અંદર 2 તો વધારે આવે છે મલ્ટીપલમાં, તો આના 2 વધારે આવે છે, 5 ઓછા આવે છે, તો આને આપણે 5 વડે ડિવાઈડ કરી નાખીએ. કેટલા વડે? 5 વડે. 5 વડે ડિવાઈડ કરતા ધ્યાન રાખજો મિત્રો, 5 વડે ડિવાઈડ કરવાના છે 500. જ્યાં સુધી અહીંયાની છે 5 કરતા ઓછા ન ભાગફળ આવે ત્યાં સુધી ડિવાઈડ કરવાના છે. જો 5 વડે કરું તો 100, 5 વડે કરું તો 20, 5 વડે કરું તો 4. કેટલા આવ્યા? 5 કરતા ઓછા આવી ગયા. હવે મિત્રો તમારે સરવાળો કેટલો કરવાનો છે ધ્યાન રાખજો. આ ભાગનો સરવાળો નથી કરવાનો, સરવાળો ઓન્લી ફોર આટલો જ કરવાનો છે. સરવાળો કેટલો થાય છે? 0 0 0 4 2 અને 1. ટોટલ શૂન્યોની સંખ્યા 124 આવશે. મિત્રો તમારું કોમ્પ્યુટર નીચે તમારું લેપટોપ હોય ને કેલ્ક્યુલેટર, એ પણ એરર આપે. શું આપે? એરર આપે. અને આપણું માઇન્ડ ડાયરેક્ટ આપે છે આન્સર. ફરીથી બતાવું છું. જો 500 5 વડે ડિવાઈડ કરો 100, 5 વડે ડિવાઈડ કરો 20, ફરીથી 5 વડે ડિવાઈડ કરું તો 4. સરવાળો કરું તો આ ભાગનો સરવાળો નથી કરવાનો, તો 124. 124. મિત્રો આ તો આવડી જાય. હવે હું 2-3 દાખલામાં સમજાવું છું તમને. પાંચસો ફેક્ટોરિયલ હતા. હવે એક 800 ફેક્ટોરિયલમાં સમજાવું છું. એક સમજાવું છું 700 ફેક્ટોરિયલમાં. 2 એક્ઝામ્પલ સમજાવું મિત્રો, તમને આવડી જશે ફટાફટ. પછી તો ગમે તે પ્રશ્ન આવે એને 5 વડે ડિવાઈડ કરવાના, કોઈ પણ હોય, ગભરાવાની જરૂર નથી મિત્રો. 800 નો 5 વડે ડિવાઈડ કરું છું મિત્રો તો 16 × 5 80 થાય છે. તો 0 છે તો 160. 160 ને 5 વડે ડિવાઈડ કરી શકાય. 32 32 ગુણ્યા 5 32 5 વડે ડિવાઈડ કરો 32 થાય. 32 ને 5 વડે ડિવાઈડ કરું તો 6 6 × 5 = 30. બે શેષ બચે છે, શેષ નથી લખવાની, ભાગફળ લખવાનો છે મિત્રો આપણે. તો 6, પરંતુ 6 એ 5 કરતા તો મોટા છે, તો ફરીથી આને 5 વડે ડિવાઈડ કરો. 5 × 1 = 5. હવે આમાં શૂન્યની સંખ્યા ગોતો. આ નથી લેવાનો, સરવાળો આયો કરવાનો છે. 160 32 192 192 198 199. મિત્રો આટલા બધા શૂન્યો આવે. તમને કોઈ માંગવાનું કહે ને કે ભાઈ તમે રૂપિયા માંગો, તમે જે માંગો એમ, તો તમારી જિંદગીમાં કહી દેવાનું ભાઈ મને 800 ફેક્ટોરિયલ રૂપિયા આપી દે. તો એની પાછળ ખાલી 199 જીરો આગળ તો કેટલા બધા હોય. આની આગળ ખાલી એક હોય પછી 199 જીરો હોય તો પણ તમારી જિંદગી પૂરી થઈ જાય. 7 પેઢીઓ ખાય. હવે 700 ફેક્ટોરિયલની વાત કરું છું. તો 700 ચલો 5 વડે ડિવાઈડ કરો. 14 × 5 = 70. 14 × 5 = 70 140.
5 વડે ડિવાઈડ કરો 28 ગુણ્યા 5 કરું 140 28 આવ્યા 28 ને 5 વડે ડિવાઈડ કરું તો પાયો પાયો 25 5 આવ્યા 5 ને 1 વડે ડિવાઈડ થાય આ ભાઈ 5 5 વડે વધે છે સરવાળો કરવાનો છે આ ભાગ નથી લેવાનો મિત્રો આપણે પહેલા પણ કીધું હતું સરવાળો કરું છું 140 168 172 અને 174 ફરીથી સરવાળો જોઈએ મિત્રો 8 અને 5 ને 1 14 ચોકડો બધી પડી 4 ને 5 5 ને 7 7 આવી ગયા 1 ને 2 174 ટોટલ 174 શૂન્ય આવે મિત્રો આ તો નોર્મલી ઘટના હતી કે ભાઈ ડાયરેક્ટ ફેક્ટોરિયલ ની અંદર હવે પરીક્ષાની અંદર આવું કંઈ પૂછાય એકસઠ ગુણ્યા 65 ગુણ્યા 63 ગુણ્યા 64 ગુણ્યા 67 ગુણ્યા 70 આવું કંઈ પૂછી લે અને એવું પૂછે શૂન્યોની સંખ્યા કેટલી તો હવે તમે શું કરો તો મિત્રો દરેકના લસા પાડવાના છે દરેકને 2 અને 5 ની અંદર તોડું છું મિત્રો જો 61 ને તોડું છું મિત્રો 61 તો 61 2 વડે પણ નહીં ભગાય 5 વડે નહીં ભગાય તો 1 અને 61 મારે આની જરૂર નથી પડવાની 62 2 અને 31 વડે 63 63 જો મિત્રો 9 અને 7 વડે ભાગાય છે 21 અને 3 2 અને 5 આવતા નથી 64 2 ની કેટલી ઘાત છે 64 ખબર છે મિત્રો 2 ની 5 ની 6 ઘાત છે 2 ની 6 ઘાત 67 તો એ 67 ગુણ્યા 1 જ રહેશે 70 છે મિત્રો તો જો 70 છે ને તેને 5 વડે ડિવાઈડ કરો તો 14 ગુણ્યા 5 થાય પરંતુ આ 7 છે તો એક શૂન્ય અહીંથી જ હટાવી દો તો એક તો આપણને મળી ગયો છે શૂન્ય ત્યાં 7 ગુણ્યા 1 ચલો અહીંયા 2 ની જોડી કેટલી છે 1 ને 2 6 એટલે 2 ની 7 થાય અહીંયા 4 5 ની જોડી ક્યાંય મળતી નથી તો 5 ની એક પણ જોડી નથી તો 2 ગુણ્યા 5 કરો તો 0 બને બાકી બને નહીં તો હવે અહીંયા આપણો આન્સર આવશે 1 આ ઓનલી ફોર આ શૂન્ય આવશે બાકી કોઈ આવશે નહીં પરંતુ હજુ એક આગળ બતાવું છું મિત્રો તમને ખબર પડી ગઈ મિત્રો હજી આગળ એક બીજો ક્વેશ્ચન ઇકોતેર ગુણ્યા 72 ગુણ્યા 73 ગુણ્યા 74 ગુણ્યા 75 ગુણ્યા 76 આવું કઈ પૂછાય છે મિત્રો તમારી પરીક્ષાની અંદર તો હવે શું કરશો તમે તો દરેકને 2 અને 5 ની અંદર તોડવાનો પ્રયત્ન કરશું 71 ને 2 ની 5 ની અંદર નથી તોડી શકાતા 71 ગુણ્યા 1 જ થાય બીજું કંઈ થાય 72 છે તો 36 ગુણ્યા 2 18 ગુણ્યા 4 અને 9 અઠ્ઠા 72 કેટલા 9 અઠ્ઠા તો 9 અઠ્ઠા 72 કરું છું તો આનો 2 નો ઘન લખાય મિત્રો 2 નો ઘન લખાય 73 છે 73 એ પણ 73 પ્લસ 1 જ રહેશે 74 છે તો 237 છે 2/37 75 છે મિત્રો અહીંયા ધ્યાન રાખજો 25 ગુણ્યા 3 લખાય તો 25 3 ગુણ્યા 25 25 એટલે 5 નો વર્ગ લખાય 76 છે 19 ગુણ્યા 4 4 એટલે 2 નો વર્ગ લખાય જો અહીંયા ધ્યાન રાખો બે વાર ભેગા કરું છું 2 ની 3 ઘાત 1 4 4 ને 6 2 ની 6 ઘાત મળે છે હવે હું 5 વાર ભેગા કરું છું આમાં નથી આમાં કે 5 નથી આમાં પણ નથી આમાં પણ નથી 5 આમાં છે 5 નો વર્ગ આમાં પણ નથી 5 નો વર્ગ ભેગો કરો તો જો આમાં સૌથી ઓછી ઘાત કઈ છે 2 તો શૂન્યની સંખ્યા કેટલી આવશે 2 કેટલી આવશે મિત્રો 2 મિત્રો આવા પણ પ્રશ્નો આપણે પરીક્ષાની અંદર પૂછાય તો આવડી જાય હવે પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્ન જે છે એ પશુ અને પક્ષીના અને માઈનસ સિસ્ટમ માર્ક્સના આ બે જ પ્રશ્નો બાકી રહ્યા છે એ બંને સિસ્ટમ તમને સમજાવો પછી આપણું નંબર સિસ્ટમ નામનું ચેપ્ટર પૂર્ણ જાહેર કરશું ત્યારબાદ એક મહામેરેથોન એક અથવા બે જેટલા બને તેટલા
2010 થી લઈને 2022 સુધીના પ્રશ્નો સોલ્વ કરીશું. તો મિત્રો પશુ પક્ષીની સંખ્યાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પક્ષીને 2 પગ હોય અને પશુને 4 પગ હોય. એ જ રીતે કોઈ પશુ હોય તમારા ધ્યાનમાં આવ્યું હોય તો એને 2 અથવા 3 પગ હોય તો એ ખોટી વાત છે. અને આવ્યું હોય તો ક્યાંક એને ખોટી હશે એવું માનશો. પક્ષીની વાત હોય તો પક્ષીની હંમેશની માટે 2 પગ હોય, પરંતુ કોઈ એવું ગણતા કે પંજા 5 હોય, ભાઈ આપણો પણ પંજા 5 છે, એ પણ પગ તો 2 જ છે ને. તો આવા પશુ અને પક્ષીના પગોની વાત કરવાની છે. એક એક્ઝામ્પલ પૂછે છે આ રીતના. કઈ જંગલમાં શૂન્યની સંખ્યા હટાવી નાખું છું હવે. એક અભયારણ્યમાં એક્ઝામ્પલ આવું છે મિત્રો, ધ્યાન રાખજો. એક અભયારણ્યમાં કબૂતર લઈએ આપણે, કબૂતર અને વાઘની સંખ્યા, વાઘની સંખ્યા નથી આપતા એ લોકો. વાઘના ટોટલ માથા, આવો શબ્દ વાપરે છે, કુલ માથા. માથા પૂછન કરે છે, માથા કેટલા આપેલા છે? 60 છે, 60 છે. અને તેમના પગનો સરવાળો 150 થાય, 150 થાય છે. તો અભયારણ્યમાં વાઘની સંખ્યા શોધો. વાઘની સંખ્યા મિત્રો અહીંયા તમને આવો પ્રશ્ન પૂછી દે કે ભાઈ એક અભયારણ્ય છે, ત્યાં આગળ પક્ષી અને પશુ છે અને ટોટલ માથા છે 60. પણ ટોટલ માથા 60 એવો શબ્દ વાપરે છે, કુલ માથા 60. તો વ્યક્તિ ટોટલ હશે બધા જે વાઘ અને કબૂતર ભેગા થઈ 60 જ હશે, કારણ કે દરેકને એક જ માથું હોય. બે અથવા 2 કરતા વધારે માથા અને રાવણની પરિભાષામાં આપણે ગણીએ છીએ. આ તો એક માથું છે, ટોટલ 60 માથા છે. 60 પ્લસ વ્યક્તિ હશે તો પછી આપણે જોડે. હવે એવું કે છે કે કબૂતર અને વાઘ બધાને ભેગા કરી નાખું ને તો એમના પગનો સરવાળો કરવા જઉં છું તો 150 થાય છે. કેટલો થાય છે? 150. તો મિત્રો વાઘની સંખ્યા કેટલી હશે? તો આપણે જાણીએ છીએ. સોલ્યુશન જો 3 રીતે અલગ અલગ હું બતાવીશ સોલ્યુશન આપણે. 3 અલગ અલગ રીતે. પહેલા આપણે નંબર સિસ્ટમના આધારે જોઈએ, પછી આપણે મિક્સર એલિગેશન મિશ્રણ નામનું ચેપ્ટર એ રીતના પણ હું બતાવી દઉં. અને ત્રીજું કે કંઈ પણ નથી આવડતું તો કંઈ નહીં, પરીક્ષામાં માર્ક્સ નથી આવતો, ઓપ્શન ઉઠાવો અને જવાબ દેવો. ચલો અહીંયા ધ્યાન રાખો. ચલો એક્ઝામ્પલ તરીકે કબૂતરનો હું કે ધારું છું અને વાઘનો હું ટાઈગર, વાઘ છે એને ટાઈગર ટી ધારું છું. આવી રીતના કંઈ કરી શકો છો મિત્રો. અહીંયા શું કીધું છે? જો તમને બહારથી કંઈ નહીં બતાવું, કબૂતર અને વાઘ કીધું છે, તો કબૂતર અને વાઘ એમની સંખ્યા કેટલી કીધી છે? 60. આને સમીકરણ નંબર 1 આપું છું. હવે શું કીધું છે? પગની સંખ્યા. પગ, ભાઈ દરેકનો પગ તો પશુ હોય તો 2 હોય અને પ્રાણી હોય તો 4 હોય. તો કબૂતરના પગ કેટલા હોય? 2 હોય. ટૂંકે વાઘ કેટલા છે? 40 પગ હોય અને 4. ટોટલ પગનો સરવાળો કેટલો કીધો છે મિત્રો? 150. એને સમીકરણ નંબર 2 આપું. હવે જો અહીંયા મને શું કીધું છે? વાઘની સંખ્યા. ધ્યાન રાખજો. હું તો અહીંયા કબૂતરના કે ઉડાડી મારું અને ટી મળવાનું છે મને. એ વાઘ જ મળવાના ડાયરેક્ટ મને. શું મળવાનું? વાઘ જ. અહીંયા ધ્યાન રાખો. અહીંયા વાઘ ગોતું છું મિત્રો. સમીકરણ 1 ને 2 વડે ગુણો. કેટલા વડે? 2 વડે. સમીકરણ 2 ને 1 વડે ગુણો. આ 1 વડે ગુણાઈ ગયું છે. હવે આપણે કંઈ કરવાનું નથી મિત્રો. આને 2 વડે ગુણશું સમીકરણ 1 ને. જો 2k + 2t. આને પણ 2 વડે ગુણો એટલે 120 થાય. આ માઈનસ માઈનસ માઈનસ. કે કેવડી ગયા? 4 માંથી 2 જાય તો 2t. 150 માંથી 120 જાય તો 30. t મળ્યો કેટલો? 15. મને ટાઈગર કેટલા મળ્યા? 15. હવે ટાઈગર 15 મળ્યા તો મારે ટાઈગર એટલે આપણે શું કીધું હતું? વાઘ. અહીંયા શું કીધું છે? વાઘની સંખ્યા.
ભાગની સંખ્યા 15 મળી જાય મિત્રો। કોઈ પણ પ્રોબ્લેમ વગર ફરીથી સમજાવું। મેં કબૂતરને કીએ ધારણ ટાઈગર ટી વાઘ ધારણ। હવે શું કીધું છે? કબૂતર વત્તા વાઘ બરાબર 60। હવે ટોટલ માથા 60 છે તો કબૂતર અને વાઘની સંખ્યા 60 હશે ટોટલ। તેમના પગનો સરવાળો કીધો છે તો કબૂતર પાસે 2 પગ હોય, વાઘ પાસે 4 પગ હોય। તો 2 કબૂતર વત્તા 4 વાઘ બરાબર 150 થાય। આ પગની સંખ્યા છે। સમીકરણ ઉકેલ્યું છે આપણે। આને 2 વડે ગુણો તો ટૂંકે ટૂંકે થઈ જાય, અને 1 વડે ગુણો તો t બરાબર 15 મળી જાય મિત્રો। આ જ વસ્તુ આટલા સુધી ખબર પડી ગઈ। આ જ પ્રશ્નમાં આગળ જાઉં છું મિત્રો। મને ટોટલ પગ કેટલા આપે છે? 150। હવે મને કઈ આવડતું નથી, આ 150 પગ લખી નાખું છું। મિક્સર એલિગેશન થી આગળ વધું છું મિત્રો। હું એવું માનું છું કે 60 કબૂતર જ છે। મને ખબર નથી વાઘ કેટલા છે। 60 કબૂતર જ છે। કબૂતરના પગ કેટલા હોય? 2 હોય તો 60 દુ 120। હવે હું માની લઉં છું કે બધે બધા વાઘ જ છે 60 તો વાઘને પગ કેટલા હોય? 4 તો 60 ગુણ્યા 4 કેટલા થાય? 240। 240 માંથી 150 બાદ કરો તો કેટલા મળે? 90। 120 માંથી 50 બાદ કરો તો 30। આટલું મળે મિત્રો। આ 0 0 કેન્સલ, 9/3 3/1 થાય મિત્રો। શું અહીંયા ધ્યાન રાખજો? 3x 1x બરાબર કેટલા આપેલા છે અહીંયા? માથાની સંખ્યા 60। આ 4x બરાબર 60, x બરાબર કેટલા? 15 મળે મિત્રો। આ 120 શું હતું? કબૂતર હતા। આ શું હતું? વાઘ હતા। મને x બરાબર 15 મળે છે તો 3 છે, ગુણાકારની અંદર 15 કરું તો 45, ગુણાકારની અંદર 15 કરું તો 15। 45 + 15 60। આ કબૂતરનો ભાગ હતો તો કબૂતરની સંખ્યા પૂછે તો 15, આ 45 અને વાઘની સંખ્યા પૂછે તો 15। મિક્સર એલિગેશન ની અંદર પણ તમારે x y જેવું કે ધારવાનું નથી, કબૂતરનો ભાગ ડાયરેક્ટ આવી જાય। હવે મિત્રો પરીક્ષાની અંદર 4 ઓપ્શન હોય તમારી પાસે। કેટલા ઓપ્શન હોય? 4। ચલો આની અંદર ફરીથી સમજાવું। 4 પગ મીન્સ કે પગ આપે છે આપણને 150 તો હું માની લઉં છું 4 પગ કબૂતરના હોય 60 તો 120 2 પગ હોય એટલે હું એવું માની લઉં છું 60 વાઘ છે તો વાઘના પગ 4 60 ગુણ્યા 4 240। સાદું રૂપ આપો, જવાબ લઈ લો, બીજું કઈ નહીં। હવે હું એવું કરું છું કે મને કઈ આવું પણ નથી આવડતું, મિક્સર એલિગેશન પણ નથી આવડતું તો મિત્રો કોઈ ચિંતા નહીં, ના આવડતું હોય તો આપણી પાસે બધા રસ્તા છે। ઓપ્શન હોય કઈ આવા તમારી પાસે 12 13 14 15 અને 18 આવા કઈક ઓપ્શન હશે તમારી પાસે। આવા ઓપ્શન હોય કે ના હોય મિત્રો? હવે ધ્યાન રાખો। શું કીધું છે? વાઘ। તો આ 4 ઓપ્શન છે બધા વાઘના હશે। A B C D, A B C અને D બધા વાઘ હશે। તો 60 માંથી બાદ કરી નાખો એટલે બધા કબૂતર તો ટોટલ મળી જાય। તો આમાં 60 માંથી બાદ કરું છું, ધ્યાન રાખજો, તો 48। આમાં 60 માંથી બાદ કરું છું તો 47 45 અને 42। આટલે સુધી મિત્રો ખબર પડી જાય। આ પગ છે મારા કબૂતરના, કોના છે? અને આ છે વાઘના। હવે કબૂતરના પગ હંમેશની માટે 2 હોય, વાઘને પગ હંમેશની માટે 4 હોય। તો ધ્યાન રાખો, ગમે તે એક ઓપ્શન ઉઠાવવાનો છે વચ્ચેથી। હું અત્યારે મને ખબર નથી આન્સર શું છે। હું વાઘની સંખ્યા 18 ધારું છું તો 18 પગ હોય, 18 વાઘ હોય, તેના પગ કેટલા? 4 તો કેટલો થાય? 18 × 4 72 પગ, 42 કબૂતર છે, એના પગ કેટલા? 2 42 દુ 84 4 × 6 7 8 15। મારે મિત્રો પગ કેટલા જોતા હતા? 150। આ આવ્યો કેટલો? 156। આ છે ભાઈ સમીકરણ સંતુલન નથી થતું। ચલો ભાઈ આ તો ઓપ્શન છે જ નહીં આપણી વચ્ચે, આ તો ઓપ્શન છે જ નહીં, એક કેન્સલ।
મિત્રો પરીક્ષાની અંદર આ સિસ્ટમ વાપરવાની છે તમારે, એકદમ ઈઝી પડશે. ચલો 15 તો આપણે પહેલા બે વાર ગણ્યો એટલે આપણને ખબર છે ત્યારે, હું 13 ને પણ ચેક કરી આલું તમને. ચલો 13 ભાગ છે, 4 ભાગ હોય ને 52 47 કબૂતરના વચ્ચે આપણા 2 90 અને 4 94 પેલા 6 9 5 14 આ 146 મળે છે. આપણે 150 જોતા હતા, આ પણ નહીં હોય. ચલો આ પણ કેન્સલ. હવે મિત્રો ઓપ્શનની અંદરથી 15 લઈને તમને બતાવું છું. કેટલા? 15 ભાગની સંખ્યા, ભાગના પગ સંખ્યા 15 છે, એના પગ કેટલા? 4. 15 ગુણ્યા 4 કેટલા થાય? 60. બાકી કેટલા બચ્યા? 45. કબૂતરના પગ કેટલા હોય? 2. 45 નું 90 0 9 6 15 મળે છે ભાઈ 150 150 બંને બાજુ. તો આ આપણો સાચો જવાબ છે 15. પરીક્ષાની તો ઓપ્શન પરથી જશો ડાયરેક્ટ આવી જશે. પેલા બે ફોર્મ્યુલા બતાવ્યા, તમને ખબર ના પડે તો યુઝ કરવા માટે આ બતાવ્યું મેં તમને. અભયારણ્યની અંદર પશુ પક્ષીની વાત કરી. આવા જેટલા પણ પ્રશ્નો છે 2010 થી લઈને 2022 સુધી એ આપણે સોલ્વ કરવાના છે. તો એક મેથડ છે એટલે સમજાવું છું તમને, તમારે ઘરે પણ જાતે સોલ્વ કરી શકાય. હવે લાસ્ટ મેથડ છે, એ મેથડ પૂરી કરું છું, પછી આપણે આગળ વધશું એના એક્ઝામ્પલની અંદર. હવે માર્ક્સની વાત કરવામાં આવે કે ભાઈ તમને આટલા માર્ક્સ મળે છે અને આટલું છે. આપણે ડીવાયએસઓની પરીક્ષા હોય અને એની અંદર 100 પ્રશ્નો પૂછવામાં આવે. કેટલા? ડીવાયએસઓની અંદર. અને એવું કહે છે કે તમે સાચા જવાબ આપો છો તો તમને 3 માર્ક્સ મળે છે. કેટલા? 3 માર્ક્સ. અને ખોટા જવાબ પડે છે તો તેના માર્ક્સ હોય છે 1 માર્ક્સ હોય છે. જો તમે સાચા જવાબ આપો તો 3 માર્ક્સ છે, ખોટા જવાબ આપો તો 1 માર્ક્સ નેગેટિવ થાય છે. તો વિદ્યાર્થીએ સાચા જવાબ આપી 100 પ્રશ્નોના જવાબ આપ્યા પછી તેને ટોટલ અંક મળે છે 220. તો હવે પરીક્ષામાં તેને કુલ કેટલા પ્રશ્નો સાચા ટીક કર્યા છે, કેટલા પ્રશ્નો ખોટા ટીક કર્યા છે, આવા પ્રશ્નો પૂછાય મિત્રો. તો ચલો એક એક્ઝામ્પલ લખું છું. ડીવાયએસઓની પરીક્ષામાં 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા. અને સાચા જવાબ આપવા માટે 3 અંક મળે છે. કેટલા? 3 અંક મળે છે. અને ખોટા જવાબ આપતા 1 અંક. આ એટલે માર્ક્સ છે મિત્રો, માર્ક્સ લખી નાખું છું તમને યાદ રહે. 3 માર્ક્સ અને 1 માર્ક્સ મળે છે. 1 માર્ક્સ માઈનસ એટલે નેગેટિવ થાય છે. તો પરીક્ષામાં પરીક્ષાર્થીએ સાચા જવાબ કેટલા ટીક કર્યા હશે? નેગેટિવ થાય છે. અને પરીક્ષાર્થીને ટોટલ કુલ 220 માર્ક્સ મળે છે. 220 માર્ક્સ મળે છે. તો સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી? સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી? તો આપણે 2-3 રીતે અલગ અલગ આપણે ગણશું. એક નંબર સિસ્ટમના આધારે ગણશું, એક મિક્સરના આધારે ગણશું અને એક ઓપ્શનના આધારે ગણશું મિત્રો. 3 અલગ અલગ રીતે. ચલો હું એવું કહું છું કે ભાઈ એને ટોટલ 220 માર્ક્સ મળે છે. હું એવું માની લઉં છું 220 માર્ક્સ મળે છે. કેટલા? 220 માર્ક્સ. હું પહેલા મિક્સર એપ્લિકેશનથી બતાવું છું તમને. હું 220 માર્ક્સ છે તો માની લઉં છું કે એને 100 પ્રશ્નો ને ઘરે આવે એટલે એને એવું કીધું છે ભાઈ બંધ તમારા 100 પ્રશ્નો સાચા છે એટલે 300 માંથી 300 માર્ક્સ ફાઇનલ છે આપણા. તો ચલો 100 ગુણ્યા 3 કરું એટલે 300. આ બધા રાઈટ પ્રશ્નોની સંખ્યા, આ બાજુ રોંગ પ્રશ્નોની સંખ્યા. એનો મિત્ર એવું કહે છે ગંમતમાં કે તારા 100 પ્રશ્નો ખોટા છે જે ટીક મારે છે. તો 100 ખોટા હોય તો -100 થાય કે નહીં? એક પણ માર્ક્સ ખોટો પડે છે. તો હવે
300 માઈનસ 220 તો કેટલા 80 100 220 માઈનસ 100 તો કેટલા 320 આવું કંઈક થાય છે મિત્રો તમારી પાસે 0 0 ઉડી જાય છે 8 32 જેમ 8 બચે છે 32 એટલે 8 ગુણ્યા 4 4 અને 1 ટોટલ પ્રશ્નોની સંખ્યા કેટલી છે મિત્રો 100 તો 4x 1x 100 5x 100 x 20 x 20 તો અહીંયા જો x 20 મૂકું છું તો 80 આ બાજુ જો 20 મૂકું છું તો 20 મારી પાસે સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી છે 80 સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી છે 80 ખોટા પ્રશ્નોની સંખ્યા કેટલી છે 20 મિત્રો ખબર પડી જાય ચલો આ જ વસ્તુ હું બીજી રીતે તમને શીખવાડું ચલો આટલે સુધી મિત્રો ખબર પડી જાય કે ભાઈ જો ટોટલ કુલ માર્ક્સ મળે છે 220 માર્ક્સ હું એવું માનું છું ભાઈ એને 100 અંક પ્રશ્નો સાચા ટીક મારે છે તો એને 3 લેખે આપવા પડે મારે માર્ક્સ તો 100 ગુણ્યા 3 300 પરંતુ એવું માનું છું કે એને 100 ખોટા ટીક મારે છે તો નેગેટિવ માર્ક્સ થાય 100 ગુણ્યા 1 -100 થશે નેગેટિવ એનું સાદું રૂપ આપણે 320 80 32 8 4 જોઈએ ટોટલ કેટલા છે 100 પ્રશ્નો છે 4x x 100 5x 100 x 20 મિત્રો આટલું સુધી ખબર પડી જાય તમને હજુ આપણે બે અલગ અલગ મેથડ જોઈ લઈએ સાચા પ્રશ્નોની સંખ્યા 80 ખોટા પ્રશ્નોની સંખ્યા 20 હવે મિત્રો એ ધ્યાન રાખવાનું છે તમને એવું કહે છે કે ભાઈ 100 પ્રશ્નો છે 100 એ 100 સાચા ટીક મારે છે 100 ગુણ્યા 3 300 પરંતુ ઘરે આવે છે 300 એવું હું પરીક્ષાની અંદર પેપર લખવા બેસું છું મારો કોન્ફિડન્સ છે કે મેં 100 એ 100 પ્રશ્નો સાચા મારે છે 300 છે ઘરે આવું છું આન્સર કી આવે છે ચેક કરું છું અને મને છે મને માર્ક્સ કેટલા 220 કેટલા મળે છે 220 હવે એવું થાય છે 220 માર્ક્સ જ આવે છે મારે ટોટલ તો ખોટા કેટલા બધા પ્રશ્નો પડી ગયા છે ચેક કરવા છે અને સાચા કેટલા હશે તો 220 માર્ક્સ થાય છે તો કેટલા છે જાય તો 80 આ 80 માર્ક્સ થાય છે હવે એવું થાય છે મને કે ભાઈ સાચા પ્રશ્ન કેટલા ને ખોટા પ્રશ્ન કેટલા ખોટા પ્રશ્ન માટે 1 માર્ક્સ કપાય છે અને સાચા માટે 3 મળે છે હું ખોટો ટીક મારું છું તો 3 તો જાય છે સાથે એક બીજો પણ લઈ જાઉં છું ટોટલ 4 માર્ક્સ કપાય એક ખોટો ટીક થાય તો આ 80 માર્ક્સ કયા ક્યાં મારા તો 80 ભાગ્યા ટોટલ કરવાના છે 4 વડે 4 કયા ખોટો ટીક મારું છું એટલે 1 માર્ક્સ તો કપાય છે અને જે પ્રશ્ન ખોટો ટીક મારું છે એના બીજા 3 માર્ક્સ કપાય છે મિત્રો એરા 4 તો આ કેટલા મળ્યા 20 આ જે મળે છે મને રોંગ ખોટા પ્રશ્નોની સંખ્યા મળે છે શું મળે છે ખોટા પ્રશ્નોની સંખ્યા મારી પાસે ટોટલ સંખ્યા કેટલી છે 100 મારી પાસે ટોટલ સંખ્યા કેટલી છે 100 100 માંથી 20 જાય તો રાઈટ પ્રશ્નોની સંખ્યા કેટલી 80 રાઈટ પ્રશ્નોની સંખ્યા કેટલી 80 હવે વિદ્યાર્થી મિત્રો મને એવું થાય છે કે ભાઈ મને આવું પણ આવડતું નથી કરાયું તો કોઈ ચિંતા ના કરો ના આવડતું હોય તો આપણી પાસે MCQ સિસ્ટમ જ છે આપણે MCQ સિસ્ટમ પર જીવીએ છીએ ચલો MCQ બતાવો કેવી રીતે આવશે તમારી પરીક્ષાની અંદર MCQ કંઈક આવા છે એ ઓપ્શન હશે 75 બી ઓપ્શન હશે 80 સી ઓપ્શન હશે 85 ડી ઓપ્શન હશે 90 એટલે આવા ઓપ્શન હશે મિત્રો આનાથી વિશેષ કોઈ પ્રકારનો ઓપ્શન હોય તો પણ અંદર એક તો આન્સર હશે જ તો ચલો હવે મિત્રો આની અંદર શું કીધું છે કે સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી તો બધા ઓપ્શન હશે સાચા જ પ્રશ્નો છે સાચા પ્રશ્નોની સંખ્યા એટલે તો ખોટા પ્રશ્નો કેટલા અલગ અલગ હશે આમાં 25 ખોટા આમાં 20 ખોટા આમાં 15 ખોટા આમાં 10 ખોટા ચલો હું સાચા પ્રશ્નોની સંખ્યા ગુણું છું બરાબર સાચા અંક મળે છે ગુણ્યા 3 કેટલા મળે છે 3 75 તરીકે કેટલા થાય તો 5 તરીકે 15 7 તરીકે 21 તરીકે 22 225 માર્ક્સ મળે છે હું સાચા 75 થાય તો 220 પરંતુ ખોટા 25 બાદ કરવાના મારે એક અંક આ ખોટા છે 25 પ્રશ્નો એરિયા તો 200 ચલો આ તો આવે જ નહીં તો ક્યારે મારે જોઈએ છે 220 માર્ક્સ એટલે રાખો ચલો 80 ની વાત કરું
સાચા પ્રશ્નો ટીક મારો તો 3 માર્ક્સ, તો 8 તરી 24 240. 80 છે તો 20 ખોટા પ્રશ્નો હશે 100 માંથી, તો 20 ગુણ્યા 1 કેટલા 20 220. આ જોઈએ છે કેટલા 220. આ છે ઓપ્શન આપણો. હજુ પણ એવું થાય છે 2 માં આવે છે તો ભાઈ આ પણ ખોટું હશે, તો આગળ ચેક કરો. 85 છે સાચા, 85 ગુણ્યા 3 15 વધી પડી 8 તરી 24 ને 25 255. 15 ખોટા હશે મિત્રો, ચલો -15 કરું, 15 ખોટા એટલે 0 4 240 આવે છે, જોઈ છે 220. આ તો નથી. પરીક્ષાની અંદર 85 તમે ચેક કરો છો ને 240 આવે છે તો 90 ચેક કરવા જવાય નહીં. આનાથી નીચો આંકડો ચેક કરાય, કદાચ ડાયરેક્ટ તમે 85 લો તો. હવે ચલો 90 જોઈ લઈએ. ત્રણે ચેક કરું છું તો 270. 10 ખોટા હશે તો 10 માર્ક છે તો 260. મારે જોઈએ છે કેટલા 220. આવી ગયો આન્સર છે. મેં તમને એક જ પ્રશ્ન 3 અલગ અલગ મેથડથી સમજાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નંબર સિસ્ટમ જે બે પાર્ટ થયા, પાર્ટ 1 અને પાર્ટ 2. નંબર સિસ્ટમની અંદર ઠીક પણ જે પણ પ્રશ્નો આવે એ હવે મિત્રો આપણને આવડી જાય. આના બહારના કોઈ પ્રશ્ન આવશે નહીં. તમારે ટેટા ડીવાયએસઓ એસટીઆઈ ને બધાની અંદર કદાચ તમે યુપીએસસી ની અંદર જાઓ તો એ તો અનપ્રેડિક્ટેબલ સર્વિસ કમિશન કહેવામાં આવે છે, ગમે તે પ્રશ્ન પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને તમે તમારા ગ્રુપની અંદર તમારા મિત્રોને પણ શેર કરજો. કારણ કે આવી નોર્મલી એક જ પ્રશ્નની અંદર 2 થી 3 મેથડ કોઈ જલ્દી સમજાવશે નહીં YouTube પર, અને અમે તમને સમજાવી રહ્યા છીએ. તો થેન્ક યુ, શાંતિથી સાંભળો.